નમસ્કાર મિત્રો, જરા વિચારો કે તમને કોઈ પણ ડોક્યુમેન્ટ વિના એટલે કે કોઈ પણ સિક્યુરિટી વિના તમને લોન આપવામાં આવે તો ફક્ત ને ફક્ત તમારા કેવાયસી ડોક્યુમેન્ટ સિવાય કોઈ પણ ડોક્યુમેન્ટ તમારે આપવાના નહીં રહે. ફક્ત આધાર કાર્ડ ઉપર તમને લોન આપવામાં આવે તો, અને એ પણ સરકાર માન્ય. જી હા મિત્રો, આજ આપણે એક એવી લોન વિશે વાત કરવાની છે જે ગવર્મેન્ટ ખુદ આપી રહી છે, જેની સંપૂર્ણ માહિતી હું તમને આગળ વિડીયોમાં જણાવીશ. તો વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી. અને જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લ્યો. તમારે નવો બિઝનેસ કરવો છે, તેના માટે સરકાર આપી રહી છે લોન, સિક્યુરિટી વિનાની લોન છે. તો તેના વિશે સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં જણાવીશ. અને મહત્વની વાત એ છે કે આ લોનમાં તમારે કોઈ પણ પ્રકારનું વ્યાજ છે આપવાનું રહેતું નથી. એટલે કે તમે જેટલા રૂપિયાની લોન તમને મળે છે એટલા જ રૂપિયા તમારે સરકારને રિટર્ન કરવાના હોય છે. તો સંપૂર્ણ માહિતી જણાવું છું, તો ધ્યાનથી સાંભળજો અને એક પણ મુદ્દો છે એ બાકી ના રહી જાય તેનું ખાસ ધ્યાન રાખજો. આ લોનમાં છે એ તમને રૂપિયા છે એ 3 હપ્તામાં તમને મળવા પાત્ર રહેશે. એટલે કે તમે તમારી લોન જેટલા રૂપિયાની પાસ થાય છે એટલા રૂપિયા છે એ તમને 3 વિભાગમાં છે એ આપવામાં આવશે, એક સાથે આપવામાં નહીં આવે. જેમાં વાત કરીએ તો આ લોન છે ફક્ત આધાર કાર્ડ ઉપર તમને આપવામાં આવે છે અને સરકાર છે કોઈ પણ પ્રકારના જામીન વગર છે તમને લોન આપે છે. અને લોનની નક્કી થયેલી રકમ છે તમને 3 હપ્તામાં આપવામાં આવે છે. આ પહેલા છે આ લોનની રકમ અને અવધિ છે એ ઓછી હતી, એ અત્યારે છે એ લોનની રકમ અને સમય મર્યાદા છે એ વધારવામાં આવી છે. આ યોજનાનું નામ છે પીએમ સ્વનિધિ યોજના, ગેરંટી વિના સરકારી લોન આ યોજનાનું નામ છે. હવે આપણે જાણીશું કે આ લોનની અરજી ક્યાં કરવી અને કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી જણાવું છું. આ લોનની પ્રોસેસ કરવા માટે તમારે સરકારી બેંકમાં જવાનું રહેશે, જેમ કે બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ વગેરે કોઈ પણ સરકારી બેંક છે ત્યાં જઈને તમારે આ લોનની પ્રોસેસ કરવાની હોય છે. અને ત્યાં જઈને તમારે છે એ પીએમ સ્વનિધિ યોજના જે લોન આવે છે, લોન માટેનો ફોર્મની છે તમારે માંગણી કરવાની રહેશે. ત્યાંથી તમને છે એ ફોર્મ આપવામાં આવશે. ફોર્મ લીધા પછી તેમાં આપેલી તમામ વિગતો છે એ કાળજીપૂર્વક તમારે ભરવાની રહેશે. અને એની સાથે જે ડોક્યુમેન્ટ તમારી પાસે માંગવામાં આવે છે એ ડોક્યુમેન્ટ તમારે જમા કરાવવાના રહેશે. પછી ડોક્યુમેન્ટ જમા કરાવ્યા પછી બેંક છે એ તમારા ડોક્યુમેન્ટ અને ફોર્મની છે એ ચકાસણી કરશે. અને જો પૂરતા ડોક્યુમેન્ટ હશે અને ફોર્મ તમે કમ્પ્લીટ ભરેલું હશે તો તમારી લોન છે એ મંજૂર કરવામાં આવશે. આ લોનની રકમ છે તમને 3 હપ્તામાં આપવામાં આવશે. પ્રથમ હપ્તો છે એ તમારા વ્યવસાયને શરૂ કરવા માટે આપવામાં આવશે. ત્યાર પછી જે બીજો હપ્તો છે એ તમારા વ્યવસાયને સ્થિર કરવા માટે આપવામાં આવે છે. અને ત્રીજો હપ્તો છે એ તમારા વ્યવસાયને વેગ આપવા માટે આપવામાં આવે છે. તો આટલા મુદ્દાને ધ્યાનમાં રાખીને તમે છે એ ગવર્મેન્ટ લોન છે એ મેળવી શકો છો. અને આ યોજનાને લઈને કોઈ પણ માહિતી તમારે જો જોઈતી હોય તો મને નીચે કમેન્ટ કરો, જેથી કરીને તમારી સમસ્યાનું સમાધાન કરી શકું. અને આવા જ પ્રકારની માહિતી મેળવવા માટે જલ્દીથી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લ્યો, જેથી જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.